નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે સાંભળો શિવગીતા અધ્યાય 12મો, ઉપાસના પંચક યોગ. શ્રી રામચંદ્રજી બોલ્યા, હે દેવાધિદેવ મહેશ્વર, તમને નમસ્કાર છે. તમે ઉપાસનાની વિધિ અને તેના દેશકાળ વર્ણન કરો કે કયા સમયે કેવી રીતે ઉપાસના કરી શકાય. હે ભગવાન, અમારા ઉપર તમારી કૃપા હોય તો ઉપાસનાના અંગ અને નિયમ કહો. શિવજી બોલ્યા, હે રામ, હું તમને ઉપાસનાની વિધિ અને તેનો દેશકાળ કહું છું. તમે મન લગાવીને સાંભળો. જેટલા દેવતા છે તે બધા જ મારું જ રૂપ છે, વાસ્તવમાં મારાથી ભિન્ન નથી. જે બીજા દેવતાઓના ભક્ત છે અને શ્રદ્ધાપૂર્વક તેમનું ભજન કરે છે, હે રાજન, તે પુરુષ મારું જ ભેદબુદ્ધિથી યજન કરે છે. જેને કારણે આ સંપૂર્ણ સંસારમાં મારા સિવાય બીજું કશું નથી. તેનાથી હું બધી ક્રિયાઓનો ભોગતા અને બધાને ફળ દેનાર છું. જે પુરુષ વિષ્ણુ, શિવ, ગણેશાદિ જે ભાવથી મારી ઉપાસના કરે છે, તે જ ભાવના અનુસાર તે દેવતાના રૂપમાં હું તેમને વાંછિત ફળ આપું છું. વિધિથી અવિધિથી કોઈ પ્રકારથી જે મારી ઉપાસના કરે છે તેમને હું પ્રસન્ન થઈને ફળ આપું છું, તેમાં કોઈ સંદેહ નથી. યદ્યપિ તે દુરાચારી છે, પરંતુ તે અન્યને થઈને મારું ભજન કરે છે, તે પુરુષને સાધુ જ માનવો જોઈએ. તે પુણ્યવાન છે. આ ભક્તિનો મહિમા દેખાય છે, પરંતુ એ નિશ્ચય જાણવું જોઈએ કે અનન્ય ભક્તિવાળો કોઈ પ્રકારે દુરાચારી હોઈ શકે નહીં, કારણ કે અનન્ય ભક્તિવાળાનું અન્ય સ્થાનમાં મન જ હોતું નથી. જે એકનિષ્ઠ બુદ્ધિ થઈને જીવાત્મા પરમાત્માને એક જ રૂપ જાણે છે, અર્થાત જીવરૂપ પણ મને જ જાણે છે અને અનન્ય બુદ્ધિથી મારું ભજન કરે છે, તેને પાપ સ્પર્શ કરતું નથી. વધુ શું કહું, તેને બ્રહ્મ હત્યા પણ સ્પર્શ કરી શકતી નથી. ઉપાસનાની વિધિના 4 પ્રકાર છે: સંપત, આરોપ, સંવર્ગ અને અભ્યાસ. થોડી વસ્તુનો પણ ગુણયોગથી, મનવૃત્તિથી, અનંત ગુણોની ભાવનાથી ચિંતન કરવાનું છે. જેમ કે મૂર્તિમાં અનંત ગુણ વિશિષ્ટ શિવ તથા વિષ્ણુનું ધ્યાન કરવું, તેનું નામ સંપત છે. એક દેશ અથવા અંગમાં સંપૂર્ણ ઉપાસ્ય વસ્તુનો આરોપ કરીને જે ઉપાસના કરવાની છે તેને આરોપ કહેવાય છે. જેમ કે ઓમકારની ઉદ્ગીત સામરૂપથી ઉપાસના કરાય છે. આરોપ અને અધ્યાસ એમનું સ્વરૂપ બહુધા એક જેવું છે. ભેદ એટલો જ છે કે બુદ્ધિપૂર્વક કોઈ વસ્તુમાં વિપક્ષિત ધર્મનો આરોપ કરીને તેની ઉપાસના કરવી જોઈએ. જેમ કે સ્ત્રી પર અગ્નિનો આરોપ, અર્થાત સ્ત્રીને અગ્નિનું રૂપ માનવું, એ અભ્યાસ છે. કર્મયોગથી ઉપાસના કરવાનું નામ સંવર્ગ છે, અર્થાત સંપૂર્ણ ભૂતોને ઉપાસનાથી યોગમાં વશ કરવું. જેમ કે પ્રલય કાળમાં સંવર્ત નામથી વાયુ પોતાની શક્તિથી બધા ભૂતોને વશ કરે છે. ગુરુથી પ્રાપ્ત થયેલ જ્ઞાનથી દેવતામાં અને પોતાનામાં ભેદ જાણવો અને અંતઃકરણથી બધા જ પૂજન કલ્પિત કરવા, તેનું નામ અંતરંગ ઉપાસના છે. અને આ ઉપરાંત બીજી વિધિથી બહિરંગ ઉપાસના કહેવાય છે. ત્યારે આ રીતે કોઈ પણ પ્રકારની ઉપાસના કરવી અને ક્યાં સુધી કરવી. કોઈ પણ દેવતાની ઉપાસના કરવાથી ધ્યાનથી એ દેવતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે. તે જ્ઞાનને વિજાતીય જ્ઞાનથી શિવનું ધ્યાન કરતાં કામિનીના ધ્યાનથી મધ્યમાં વિચ્છિન્ન ન થઈ વ્યવધાન રહિત જ્ઞાન પરંપરા નિધિ ધ્યાસના કરવાથી ધ્યાન યોગ્ય દેવતાઓમાં પોતાની બુદ્ધિ લગાવીને એક રૂપનો સાક્ષાત્કાર થવા સુધી ઉપાસના કરતા રહો. સંપદાદી જે 4 ઉપાસનાનું વર્ણન કરે છે, આ દ્રઢ બુદ્ધિની ઉપાસના અને ઉપાસનાની પરમ અવધિ છે. અને સગુણ ઉપાસના આ પ્રકારે છે કે મૂર્તિની ઉપાસના કરવાના સમયે તેના પ્રત્યેક અંગમાં અક્ષય દ્રષ્ટિ લગાવીને ઉપાસના કરવી. તે ઉપાસનાના અંગોનું શ્રવણ કરો. ઉપાસના યોગ્ય દેશોના કથન કરે છે. તીર્થ અને ક્ષેત્રાદિકોમાં જવાથી ઉપાસના થશે, આ વિચાર ન કરવો. ક્ષેત્રાદિકોમાં જવાની શ્રદ્ધા છોડી દો અને જ્યાં પોતાનું ચિત્ત સ્વચ્છ અને એકાગ્રતાયુક્ત થાય ત્યાં જ સુખથી બેસીને ઉપાસના કરો. કામડો મૃદુ કપાસ વસ્ત્ર અથવા મૃગચર્મ પર સ્થિત થઈને એકાંત દેશમાં સ્થિત થઈ ગરદન સીધી અને શરીરને સરળ કરવું. વિધિપૂર્વક ભસ્મ ધારણ કરી અને સંપૂર્ણ ઇન્દ્રિયોને રોકી તથા ભક્તિપૂર્વક પોતાના ગુરુને પ્રણામ કરીને જ્ઞાનશાસ્ત્ર દ્વારા જ્ઞાનની પ્રાપ્તિને નિમિત્ત ભક્તિથી પ્રાણાયામ કરવા. જેનું અંતઃકરણ મૂઢ અને વિવેક શૂન્ય છે, તેની દ્રષ્ટિ દુષ્ટ ઘોડાની સમાન છે. અર્થાત જેમ દુષ્ટ ઘોડો સારથીના વશમાં નથી આવતો, તે જ રીતે દુષ્ટ ઇન્દ્રિયવાળા
તેમને વશ કરી શકતા નથી અને જે જ્ઞાન સંપન્ન છે તેના યત્ન કરવાથી સંપૂર્ણ ઇન્દ્રિયો મનથી સહિત વશમાં થઈ જાય છે, જે પ્રકારે સુશિક્ષિત સારથીના વશમાં થઈ જાય છે. અને જે વિવેક શૂન્ય ચંચળચિત બાહ્ય અને અંતર વિચારવાથી હીન અને અનુભવ જ્ઞાન રહિત છે તે એ સ્થાનને પ્રાપ્ત થતા નથી, પરંતુ નિરંતર સંસારમાં જ ભ્રમણ કરે છે. અને જે જ્ઞાની સ્થિરચિત બાહ્ય આભ્યંતર પવિત્રતાયુક્ત છે તે સ્થાનને પ્રાપ્ત થાય છે જ્યાંથી પાછું આવવાનું હોતું નથી, તેવું શ્રુતિમાં લખ્યું છે. જેમના વિજ્ઞાનરૂપી સારથી મનરૂપી લગામ ધારણ કરે છે, ઇન્દ્રિયરૂપી ઘોડા જોડાયેલા શરીરરૂપી રથમાં જે બેઠા છે તે સંસારરૂપી માર્ગથી પાર થઈને પરમપદ એટલે કે મોક્ષ સ્થાન પર પહોંચે છે. હૃદય કમળ કામાદિ દોષ રહિત સમદમાદિ ગુણ સંપન્ન સ્વચ્છ અને શોક રહિત કરીને એમાં મારું ધ્યાન કરવું ઉચિત છે. જે અચિંત્ય સ્વરૂપ સીમા રહિત છે, જેનાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી, જે નાશ રહિત કલ્યાણ સ્વરૂપ આદિ અંત શૂન્ય પ્રશાંત અને બધાનું કારણ છે, સર્વવ્યાપક સચ્ચિદાનંદ સ્વરૂપ રૂપ રહિત ઉત્પત્તિ શૂન્ય આશ્રયયુક્ત મને બ્રહ્મરૂપને શુદ્ધ સ્ફટિક મણીની સમાન શરીર અને અર્ધાંગમાં પાર્વતીને ધારણ કરેલા છે. વ્યાઘ્ર ચર્મ ઓઢેલ, નીલકંઠ ત્રિલોચન જટાજૂટ ધારણ કરેલ, ચંદ્રમાં માથા પર ધરેલ, નાગોનો યજ્ઞોપવિત પહેરેલ, વ્યાઘ્ર ચર્મનો જ દુપટ્ટો ઓઢેલ, સર્વશ્રેષ્ઠ ભક્તોના અભયદાતા, પીઠની બાજુ ઊંચા કરેલ, બંને હાથોમાં મૃગ અને પરશુ ધારણ કરેલ, બધા અંગમાં વિભૂતિ લગાડેલ તથા સંપૂર્ણ આભૂષણોથી ભૂષિત છે. આ પ્રકારથી આત્માની અરણી અને પ્રણવના ઉત્તર અરણી કરીને તેનું મંથન કરતાં મારા ઉપર કહેલ મુજબ ધ્યાન કરે તો તે મારો સાક્ષાત્કાર પામે છે. જ્યારે યજ્ઞ કરે છે ત્યારે અગ્નિના નિમિત્ત ખેર અને સમીની 2 લાકડી લઈ ઉપર નીચે રાખી અગ્નિના નિમિત્ત તેને મથે છે. વેદ વચન અને શાસ્ત્ર વચનથી મને કોઈ પામી શકતા નથી, પરંતુ જે એકાગ્ર ચિત્તે સદૈવ મારું ધ્યાન કરે છે હું તેને પ્રાપ્ત થાઉં છું અને પછી ત્યાગ નથી કરતો. જે પાપથી પરામુખ નથી, જેની તૃષ્ણા શાંત નથી, શ્રવણ મનન નિધિ ધ્યાસનથી જેનું મન સમાધાન પામ્યું નથી, જેનું મન ચંચળ છે, એવા પુરુષ કેવળ શાસ્ત્રના અધ્યયનથી મને પ્રાપ્ત કરી શકતા નથી. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થાનો પ્રપંચ જે સાક્ષીરૂપ અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપના દ્વારા પ્રકાશિત થાય છે તે બ્રહ્મ હું છું એવું યથાર્થ જાણવાથી તે સંપૂર્ણ બંધનોથી મુક્ત થઈ જાય છે. 3 અવસ્થામાં જે ભોગ પદાર્થ છે, જે ભોગતા અને જે ભોગ્ય વસ્તુ છે, આ 3 બ્રહ્મનો જ સત્તાથી કલ્પિત છે. તેના પ્રકાશક ગતિ કરવાવાળા સદાશિવ હું જ છું. આ પ્રકારે નિર્ગુણ કથન કરી હવે પછી મદ અધિકારીઓને સગુણ રૂપનો ઉપદેશ કરે છે. મધ્યાહન કાળના કરોડો સૂર્ય સમાન તેજયુક્ત અને કરોડો ચંદ્રમાની સમાન શીતળ સૂર્ય ચંદ્રમા અગ્નિ જેમના નેત્ર છે તેમના મુખકમળનું સ્મરણ કરો. એક જ પરમાત્મા સંપૂર્ણ ભૂતોમાં ગુપ્ત છે, સર્વવ્યાપી અને બધા ભૂતોમાં અંતરાત્મા છે, બધાના અધ્યક્ષ અને બધા ભૂતોમાં નિવાસ કરવાવાળા, બધાના સાક્ષી, ચિત્તની પ્રેરણા કરવાવાળા, નિર્લેપ અને નિર્ગુણ છે, સ્વાધીન બધા ભૂતોનો આત્મા તે એક જ દેવ છે, માયારૂપ પ્રપંચનું બીજ પ્રગટ કરે છે તે પુરુષ હું જ છું. મને જે ધીર પુરુષ શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશથી સાક્ષાત્કાર કરે છે તેમને નિરંતર શાંતિ અને કૈવલ્ય મુક્તિ થાય છે, બીજાની નહીં. જે પ્રકારે એક જ અગ્નિ આખા સંસારમાં પ્રવિષ્ટ થઈને એ લાકડું લોખંડ આદિને સીધા વાંકા ચતુષ્કોણ આદિ રૂપથી એ વસ્તુના આકાર જેવી બની રહે છે, તે જ રીતે બધાનો અંતરાત્મા એક જ છે અને શરીરમાં પ્રાપ્ત થવાથી તેનો જ આકાર પ્રતીત થાય છે. યદ્યપિ ઉપાધિના વશીભૂત થવાથી ભિન્ન ભિન્ન પ્રકારનો પ્રતીત થાય છે, તથાપિ બધા લોકોના દુઃખથી તે દુઃખી અને સુખથી સુખી થતું નથી. જે વિદ્વાન જ્ઞાની મને સર્વાંતર્યામી મહાન વ્યાપક સ્વપ્રકાશ માયાથી રહિત આત્મ સ્વરૂપ જાણે છે તે સંસારના બંધનથી મુક્ત થાય છે. એના સિવાય મુક્તિ પ્રાપ્ત થવાનો બીજો કોઈ ઉપાય નથી. પ્રથમ સૃષ્ટિના આરંભથી હું બ્રહ્માને ઉત્પન્ન કરીને તેમના નિમિત્ત વેદનો ઉપદેશ કરવો તે સ્તુતિના યોગ્ય પુરાણ પુરુષ હું જ છું. જે આ નિયમથી મને જાણે છે તે મૃત્યુના મુખથી છૂટી જાય છે તથા શ્રુતિમાં પ્રસિદ્ધ છે. આ પ્રકારે શાંતિ આદિ ગુણોથી યુક્ત થઈ જે મને તત્વથી જાણે છે તે દુઃખોથી છૂટીને અંતમાં મને પ્રાપ્ત થઈ જાય છે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.